ભિલોડાથી અલગ કરીને શામળાજીને અલગ તાલુકાની દરજ્જો જ્યારે મળવાનો છે એમ ખબર મળી ત્યારે બહુ ખુશી થઈ મને, પરંતુ સાથે એક ચિંતા પણ થઈ. ખુશી એટલા માટે કે ત્યાંના સ્થાનિક લોકોની જે સમસ્યા હતી એનો પણ નિરાકરણ થશે, અલગ તાલુકો બનશે એટલે વિકાસ થશે અને ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટી પણ મળશે. અને જે આપણે શામળાજી મંદિર હતું, શામળાજી તીર્થ સ્થળ છે એની એક અલગ પહેચાન મળશે, બરાબર. અને ચિંતા એટલા માટે કે હું પહેલાં વિજયનગર અને ભિલોડાની વાત કરતો, તો હવે શામળાજી અલગ થઈ ગયું, તાલુકો અલગ થઈ ગયો, તો હવે શું? તો પહેલાં પણ આપણે શામળાજી આપણા પરિવારનો હિસ્સો હતો, આજે પણ છે ને આગળ પણ એ રહેશે જ. અને હવે આપણે વિજયનગર, ભિલોડા અને શામળાજી બધા મિક્સના વાત કરીશું તો કોઈ સમસ્યા નથી. અને બીજી ખાસ વાત એ કે આપણે જ્યારે ઘરમાં કોઈ બીમાર થયો હોય ને ત્યારે આપણે બિસ્કુટ લઈને આવીએ અને 5 રૂપિયાનું પાર્લે બિસ્કુટ પહેલાં મળતું, એ બધું લઈને આપણે ખબર અંતર કરવા જઈએ, બરાબર. તો ખબર અંતર કરવા જઈએ તો આપણે એની બીમારી થોડી લઈ લઈએ. બીમારી તો ડૉક્ટરને જે દવા આપે એનાથી જ એનો સોલ્યુશન થાય ને. પણ આપણે એનો ખબર અંતર લઈએ તો એને માણસને એવું થાય કે આ માણસોને મારી કદર છે અને એને થોડીક ઇજ્જત મળે, રિસ્પેક્ટ મળે અને જીવવાનો એક નવી ઉમ્મીદ મળે. એટલે એની ભાવનામાં, સબકોન્શિયસ માઇન્ડમાં થોડોક બદલાવ આવે, થોડી તાકાત મળે, હિંમત મળે, એનાથી ઠીક થઈ જાય. તો માણસોની કિંમત હોય છે ભાઈ. એટલે તાલુકો અલગ થઈ જાય કે પછી ગમે તે થાય, આ તો થતું રહેશે. પૈસા, પાવર અને જગ્યા, લોકેશન માટે તો પહેલાં પણ આ સમસ્યાઓ હતી ને આગળ પણ રહેશે જ, એ બદલાતું રહેશે. પરંતુ માણસોની કિંમત આપણે કરવાની છે. માણસોની કિંમત બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. માણસને જ કામ આવે. એટલે આપણે બધા સાથે મળીને આગળ વધીશું. અને આ જે શામળાજી અલગ તાલુકો બન્યો છે એમાં મારું કોઈ યોગદાન નથી. એ તો બસ આપણે ચર્ચા વિચારણા કરી હતી પહેલાં વિડીયોમાં. એમાં ત્યાંના સ્થાનિક જે ધારાસભ્યશ્રી છે અને બીજા નેતાઓ છે, એની જે લોકોની માંગ હતી, એમની બધાના મહેનતનું ફળ છે આ. અને બીજું ખાસ અનાઉન્સ હું કરવા માગું છું કે મારા ઉપર ઘણા બધા મેસેજ આવે છે કે દિવ્ય ભાસ્કર કે સંદેશમાં કે તમારે ન્યૂઝ એન્કર માટે તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. તો આજે જે શામળાજી અલગ તાલુકો બન્યો છે ત્યારે ખાસ દિવસ ઉપર હું આ એક નવું અનાઉન્સમેન્ટ કરવા માગું છું કે આજ પછી ક્યારે પણ હું કોઈ પણ ન્યૂઝ ચેનલમાં કંઈ પણ રીતે, સીધો રીતે, કાળગત રીતે હું એમાં જોડાવું નહીં. પહેલાં પણ મેં ઘણું બધું છોડ્યું છે, આગળ પણ ઘણું બધું છોડવાનું છું. કારણ કે આપણે કોઈક સંસ્થા સાથે જોડાઈએ તો આપણો અવાજ દબાઈ જાય. જે બોલવું હોય એ ના બોલાય. મારી તાકાત મારા શબ્દો છે, મારી તાકાત મારી વિચારધારા છે અને હું ક્યારે પણ એને રોકવા માગતો નથી. અને બહુ મહેનતથી આ વિચારધારા મેં મેળવી છે, તો આ વિચારધારા ક્યારે રોકાવી જોઈએ નહીં, બરાબર. તો આપણે હંમેશા મારે ઇન્ડિવિજ્યુઅલ જે મારા વિચારધારા છે એ પ્રમાણે જ હું મહેનત કરીશ, આગળ વધીશ. બાકી તમારો પ્યાર તો છે જ, સપોર્ટ તો છે જ, એટલે કોઈ ચિંતા જેવી વાત નથી. બાકી એક વખત ફરીથી શામળાજીના લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન્સ. અને આપણે બધા એક જ છીએ, પહેલાં પણ હતા, આગળ પણ આપણે એક જ રહીશું. બસ એવી વિચારધારાથી આગળ વધીએ. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.